ચેલેન્જ કઈ આવતી સદીની, અને આવતી સદીનો માણસ કોણ? મોડર્ન થવું કઈ નાના કપડાં પહેરી લેવાથી મોડર્ન નથી થઈ જવાતું, કેવલ મોબાઈલ અને ટેબ્લેટ વાપરી લેવાથી મોડર્ન નથી થઈ જવાતું. મોડર્ન માણસ એ છે કે જે ઘરમાં દરેકના વિચારોને માન આપતો હોય, જેના પરિવારમાં દરેકને સન્માન અપાતું હોય, નાનાથી લઈ મોટાઓ સુધીની વાત જ્યાં સંભળાતી હોય અને દરેકનો પોતાનો મત હોઈ શકે એવું સ્વીકારાતું હોય, એ મોડર્ન ફેમિલી છે, જ્યાં દરેકના વિચારની મહત્તા છે. અને આવો માણસ એ 21મી સદીનો પરિવાર છે કે જ્યાં દરેકના વિચારની મહત્તા છે. ભણેલો માણસ એ જ છે ને, ખાલી ચોપડીઓ ગોખીને સર્ટિફિકેટ લઈને આવ્યો એ ભણેલો નથી, પણ જે બીજાના મનની સમજી શકે, બીજાની લાગણીઓને સમજી શકે તો તમે ભણેલા. પણ જો સામેવાળાની લાગણીને આદર ના આપી શકો તો તમારાથી મોટો કોઈ અભણ દુનિયામાં નથી. આદર આપી શક્યા એ વિચાર કરજો, બીજાની વાતને સમજી શક્યા એ વિચાર કરજો. બાકી ગોખી ગોખીને પાસ થઈ જવું એ તો દુનિયામાં બહુ સહેલું છે, એવા સર્ટિફિકેટો મેળવી લેવા સહેલા છે. પણ રોજ બરોજ આજુબાજુ રહેનારા લોકોના મન જીતવા એ બહુ અઘરું છે, એ સાચી પરીક્ષા છે. તો મોડર્ન માણસ એ છે જે દરેકને આદર આપે છે, દરેકની વાત સાંભળે છે. પ્રભુ દરેકને આદર આપે છે. એટલે જ આપણું બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, રમતું ખેલતું. યુવાની રામ જેવી હોવી જોઈએ, મર્યાદાશીલ. અને વૃદ્ધાવસ્થા મહાદેવજી જેવી હોવી જોઈએ, વૈરાગ્યપૂર્ણ. આ ત્રણેય અવસ્થા રીતે હોવી જોઈએ. તો પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી, યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞમાં શિશુપાલ વધની કથા આવી. કારણ કે જયારે રાજસુ યજ્ઞ કરવા માટે બધા ભેગા થયા અને ત્યાં ચર્ચા થઈ કે અગ્ર પૂજા કરવી કોની, પહેલી પૂજા કોની કરવી, અને બધા એક મતે આવ્યા કે અગ્ર પૂજા, પહેલી પૂજન પ્રભુનું થવું જોઈએ. અને આપણે ત્યાંની પરંપરા જ છે ને કે કોઈ પણ પ્રસંગ આપણા ઘરે આવે ત્યારે સૌથી પહેલા મનોરથ ઠાકોરજીનો થાય. આપણે ત્યાં કીર્તનકારોને બોલાવી કીર્તન ગાન કરીએ, મંડળોને બોલાવીને પાઠ કરીએ, ઠાકોરજીના મનોરથ કરીએ. કોઈ પણ લૌકિક પ્રસંગ આવ્યો હોય ને તો એ સૌથી પહેલા મનોરથ ઠાકોરજીનો કરવામાં આવે. અને એક એવો ક્રમ જ આપણે ત્યાં છે, આવો એક પરંપરા જ આપણે ત્યાં છે કે અગ્ર પૂજા પ્રભુ. કોઈ પણ શુભ કાર્ય કરવા જાઓ ત્યારે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરો. પ્રભુ એ મંગલ રૂપ નિધાન છે, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલ રૂપ છે. એનું સ્મરણ તમારા જીવનમાં મંગલ પાથરનારું છે. તમે તમારું કલ્યાણ ઈચ્છો છો, તમે તમારું શુભ ઈચ્છો છો તો સૌથી પહેલા પ્રભુનું સ્મરણ કરો. પ્રભુનું નામ લેવા માત્રથી જીવનમાં દુર્ભાગ્ય ટળે છે. અને એટલા માટે આ એક પ્રકાર આપણે ત્યાં હોવો જ જોઈએ. કોઈ પણ પ્રસંગ આવે પહેલા ઠાકોરજીને યાદ કરવાનો, પહેલા પ્રભુનો મનોરથ કરવાનો. બાળકોને પણ કહેવાનું તમારો જન્મદિવસ આદિ આવે સૌથી પહેલા ઠાકોરજીને દંડવત કરો, એમને ભોગ ધરો, એમની કણિકા મિશ્રી વિષ્ણુને વાંટો અને પછી જન્મદિવસ ઉજવો. વિરોધ કર્યો શિશુપાલે, 100 ગાળો બોલી. પ્રભુએ સુદર્શન છોડ્યો, શિશુપાલનો ઉદ્ધાર કર્યો. આગળ સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું. જો સખ્યમ મધુરમ મહાપ્રભુજીએ કહ્યું છે મધુરાષ્ટકમાં, પ્રભુનું સાખ્ય મધુર છે. અને પ્રભુના સખા કયા? વ્રજમાં જોવા જાઓ તો વ્રજ ભક્તો ગ્વાલબાલ પ્રભુના સખા છે. પછી પ્રભુ આવ્યા મથુરા, મથુરામાં પ્રભુના સખા છે ઉદ્ધવજી. હસ્તિનાપુરમાં પ્રભુના સખા છે અર્જુન, સખેતી મત્વા, ગીતાજીમાં વારંવાર પ્રભુ કહે છે. અને દ્વારિકામાં પ્રભુના સખા છે સુદામા. 4 સખાઓની વાત પ્રભુના આવે છે. અને એટલા માટે 10મ સ્કંદમાં ગોપીઓના નામ નથી પણ ગોપોના નામ છે. વિશાલ, તોપ, શ્રીદામા આદિ ગોપીઓના નામ નથી. આપણે ગોપીઓના ભાવની ગાથા તો બહુ ગાઈએ છીએ, પણ સખાઓના ભાવને હજી કોઈ જાણ્યું નથી. સખાઓના ભાવ પણ બહુ અલૌકિક છે, એમની પણ ભક્તિ બહુ અલૌકિક છે. સખાઓના ભાવ બહુ ગુપ્ત રહ્યા છે, પ્રગટ નથી થયા. ગોપીઓ માટે તો ગાથા બધાએ ગાય છે, પણ ક્યારેક વિચાર કરો જ્યારે વ્રજ છોડીને ઠાકોરજી ગયા હશે ત્યારે સખાઓનું શું થયું હશે? વિચાર તો કરો. બહેનો તો રડીએ લે, ભાઈઓ તો રડીએ ન શકે. ઘણીવાર જીવનમાં બહેનોનું જીવન ઘણીવાર હળવું થઈ જાય, રડી લે, પણ ભાઈઓ માટે ઘણીવાર અઘરું થઈ જાય. ભાવની અભિવ્યક્તિ કરવી એના માટે દુષ્કર છે. અને એમાં પણ જ્યારે બહેન વહેલા પહોંચી જાય ને ભાઈ એકલો રહી ગયો હોય ને, એનું જીવન વધારે અઘરું થઈ જાય.
કારણ કે સ્ત્રી જ પુરુષનું સન્માન સાચવી રાખે છે. ભાઈઓ ભલે સ્ત્રીઓ માટે ગમે તેમ નિંદા કરતા હોય કે પત્નીને આદર ના આપતા હોય, પણ ખરેખર એમનો આદર પત્ની થકી જ હોય છે. અરે ભાડે મકાન લેવા જાઓ ને તોય તમે સંસ્કારી છો શેના પરથી ખબર પડે? પરણેલો છે કે નહીં, તો જ ભાડે આપીએ. કુંવારાને તો કોઈ ઘરે ભાડે ના આપે. એટલે સંસ્કારી છે, પ્રમાણ કરે છે સ્ત્રી. એનો અહંકાર કોઈ સાચવી રાખતું હોય કે એ બહુ મહત્વનો વ્યક્તિ છે તો એની પત્ની સાચવી રાખે છે. ભલે એ પુરુષ એની પત્નીને આદર ના આપે, કદાચ સત્કારને સન્માન ના આપી શકે, પણ સાચે અર્થથી જોવા જાવ તો સમાજમાં એનું સન્માન એની પત્ની થકી જ હોય છે. અને એટલા માટે ભાઈઓને કહીશ, બહેનો સેવા કરતા હોય ને તો મદદમાં આવજો. એમ કહેજો કે ના તું સેવા પધરાવ તો પુષ્ટાવ, તારાથી નહીં થાય એટલા દિવસ હું ઠાકોરજીને સાચવી લઈશ, પણ તું પ્રભુની સેવા કર, હું તારી સાથે છું. આટલું જો ભાઈઓ કહી દે ને તો ઘરે ઘરે ઠાકોરજી વિરાજતા થઈ જાય. થોડોક સાથ જો આપ લોકોનો મળી જાય, આપ મૌન રહીને સાથે ના તું તારે કર, મને ના કહેતી, મને વાંધો નથી, પણ થોડું એમ કહી દઉં કે ના તારે જરૂર પડે ને ત્યારે મને બોલાવજો, હું તારી સાથે આવીને ઉભો રહીશ. આવું જો ભાઈઓ તૈયાર થઈ જાય તો ઘરે ઘરે ભગવત સેવા કેટલી સરળતાથી થઈ શકે. અને એમે આ 4 કામ તો દરેકે જાતે કરવાનો, તમારા બદલે એ કરે ના ચાલે. ભજન, ભોજન, લગન અને મરણ, આમાં આપણા બદલે બીજું કોઈ કરે ના ચાલે. તમે ઓફિસમાં બહુ બિઝી હોય ભાઈઓ અને ઘરે ફોન કરો કે મારા બદલે 4 રોટલી તું જમી લેજે, આજે મને ટાઈમ નથી, ચાલે? ભૂખ જાય, જાતે જ જમવું પડે ને. મરણ, કોઈ યમદૂત લેવા આવ્યો ને કહ્યું 5 મિનિટ પાડોશીને લઈ જાઓ પછી હું આવું છું સાઈન કરીને, ચાલે? જાતે જ જવું પડે. લગન, આપણા લગન હોય ને ગોર બાપાને કહીએ કે તમે એકવાર સમજી લેજો પછી હું આઈને જોઈ લઈશ, લગન પતાવી દે, થાય? આપણે પાટલે બેસવું પડે ને. એમ ભજન પણ આપણા બદલે બીજું કોઈ કરે ના ચાલે, જાતે જ કરવું જોઈએ. અને આપણું સૌભાગ્ય છે, આપણને મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે, આવી ધર્મપત્ની મળી છે જે ઠાકોરજીની સેવામાં આસક્તિ. એ સૌથી મોટા સૌભાગ્યની વાત તો એ છે કે તમારા સાથે તમારો એવો જીવન સાથી તમને મળ્યો છે જે ભગવાનમાં ભક્તિ રાખે છે. બાકી અત્યારે ક્લબમાં ને બજારમાં ફેરવનારા ઘણા મળી શકે, પણ હવેલી એ લઈ જાય એવું કોઈ પાત્ર મળે તો એ સૌભાગ્ય માનજો તમારી સાથે. સૌથી મોટા સૌભાગ્યની વાત એ કે એ તમને યાદ અપાવે કે આજે આ ઉત્સવ છે, આટલું જરૂર કરજો, આજે આ છે, આજે દર્શન કરીને જજો, લો આ પ્રસાદની કણિકા, તમે ઓફિસમાં જતા હો તો પ્રસાદી મિશ્રી લઈને જજો. આ તમને મળે છે ને એ પણ બહુ મોટા સૌભાગ્યની વાત છે. આ સાધારણ વસ્તુ નથી, આ બહુ મોટી વાત છે. જીવનમાં સારું પાત્ર મળવું અને એમાં પણ ભગવાનની ભક્તિ કરતું પાત્ર મળવું એ બહુ મોટા સૌભાગ્યની વાત છે. કારણ તમને એમ લાગે કે તમે બહુ મહેનત કરો દુકાને જઈને એટલે કમાઈને લાવો છો, ખરેખર તમારી પાસે લક્ષ્મી એટલે આવે છે કે તમારા ઘરે તમારા ઘરવાળા સેવા કરે છે, એટલા માટે એ પ્રભુને રીઝવે છે, એટલા માટે લક્ષ્મીજી તમારા દુકાનના દરવાજેથી ઘરમાં ઘૂસે છે. કારણ એક જ છે, કારણ કે લક્ષ્મીનો નાથ એને રોજ તમારા ધર્મપત્ની ઠાકોરજીને એવા લાલ લડાવે કે ત્યાં જ્યાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજતા હોય ત્યાં લક્ષ્મીજી કોઈ પણ રસ્તો ગોતીને આવી જ જાય છે. અને એટલા માટે ઘરે સેવા થાય તો ભાઈઓએ ખાસ સાથ આપો, સહકાર આપો, સાથે જોડાવો, મદદમાં રહો, કારણ કે આ બહુ મોટું સત્કર્મ છે, બહુ મોટા સૌભાગ્યની વાત છે. અગ્ર પૂજા પ્રભુની થાય અને એટલા માટે અગ્ર પૂજા પ્રભુની કરી અને એ સખ્યમ મધુરમની જે વાત કરતો હતો તો ગ્વાલવાલ સખા છે અને એટલા માટે સખાઓને યાદ કરી રહ્યો છું કે તમે પણ ઠાકોરજીના સખાઓ છો. હવે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને તમે એને જુઓ એ નહીં અને સીધા દુકાને નીકળી જાઓ તો પેલા ખોટું ના લાગી જાય. આટલી દૂરથી આના ઘરે રહેવા આવ્યો છે, કેટલા બારગામથી આવ્યો અને આના ઘરે આવ્યો ને આ જોતોય નથી, સીધો દુકાને જતો રહ્યો, એનો અપમાન નથી? તો ત્રિલોકનો નાથ વૈકુંઠ છોડીને તમારા ઘરે આવ્યો હોય અને તમે એને જુઓ નહીં, સીધા દુકાને નીકળી જાઓ તો એને ખોટું ના લાગી જાય? એને એમ ના થાય કે હું મારું બધું છોડી આના ઘરે રહેવા આવ્યો અને મારી સામે જોતોય નથી? તો કમથી કમ કથામાં તમે બેઠા છો તો એટલો નિયમ તો લો કે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો રોજ એકવાર દંડવત જરૂર ઠાકોરજીને કરવા, રોજ એકવાર દંડવત કરીને જાઓ, બસ આટલો નિયમ એક લઈ. જો કેવું સૌભાગ્ય ખીલે છે, જો કેવી રીતે પ્રગતિ દુનિયામાં થાય છે. તમારે પ્રભુને વંદન, વંદન પણ એક ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. વંદન એ પણ ભક્તિ છે. કાંઈ ન થાય તો વંદન કરીને જાઓ. સખ્યમ મધુરમ સખાઓ. અને પ્રભુ જયારે મથુરા પધાર્યા તો ઉદ્ધવ
હસ્તિનાપુરમાં અર્જુન, અને અર્જુનની સાથે તો પ્રભુ કેટલું સાખ્ય નિભાવ્યું છે. બધા તીર છાતીએ ઝીલી અર્જુનની રક્ષા પરમાત્માએ કરી છે. અને અહીંયા દ્વારકામાં સુદામા સખાની વાત આવી અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કૃષ્ણનો કોઈ એક સખા કોણ છે? બ્રાહ્મણો. બ્રાહ્મણ છે. બ્રહ્મવિત્તમ. લૌકિક ધન નથી, પણ બ્રાહ્મણત્વનું ધન છે. બ્રહ્મવિત્ત છે, પોતાનું ભજનનું ધન છે. માણસે બને એટલું ભગવત નામ લે. ભક્તિ પણ, ભજન પણ એક ધન છે, એ પણ એક બળ છે. બને તો જ્યાંથી મળે ત્યાંથી આશીર્વાદ ભેગા કરો. માણસ જ્યાંથી પણ મળે તમે આશીર્વાદ ભેગા કરો. આશીર્વાદનું એક બળ હોય છે. કારણ કે જ્યારે તમારું દુર્ભાગ્ય આવશે, અને દુર્ભાગ્ય આવે ને ત્યારે માણસનું ભાગ્ય, મહેનત, બુદ્ધિ કાંઈ સાથ ના આપે. સમય જ્યારે ફેરવાય ને, કરવટલે સમય, ત્યારે આ બધું જ મૂકેલું રહી જાય, કોઈ કા વસ્તુ કામ ના લાગે. અને જ્યારે દુર્ભાગ્ય આવે ને ત્યારે પુરુષાર્થ, બુદ્ધિ આ કઈ કામ નહીં લાગે, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ બળે તરી જશો તમે. ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગશે. અને એટલા માટે આ દુનિયામાં, આ જીવનમાં ભેગા કરવા જેવું કંઈક હોય તે આશીર્વાદ છે. આશીર્વાદ ભેગા કરો. અને માંગાય નહીં. જો ઘણી વસ્તુ માંગવાની ન હોય, મેળવવાની. એ તો ઘણા લોકો જે આને સારા આશીર્વાદ આપો ને, તો આશીર્વાદ ખરાબ હોય, સારા જ હોય. ખરાબ હોય તો શ્રાપ કહેવાય. પણ આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના. પ્રેમ, સન્માન અને આશીર્વાદ આ માંગીને મળે ને તેની મજા જ નથી. એ તો પ્રગટવું જોઈએ, એ તો પ્રગટાવવું પડે. આપણી નિષ્ઠા, આપણી સેવા, આપણી ભાવના સામેવાળાના હૃદયમાં આશીર્વાદ પ્રગટાવે છે. માંગીને મળે એ આશ્વાસન કહેવાય, હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય. તો આશીર્વાદ મેળવવાના, માંગવાના નહીં. પણ આશીર્વાદ ભેગા કરો. એમાં પણ ત્રણના આશીર્વાદ જીવનમાં મેળવવા જરૂર. માં, મહાત્મા અને પરમાત્મા. આ ત્રણના આશીર્વાદ જીવનમાં મેળવ્યા હશે તો ક્યારેય નકામા નહીં જાય. પહેલા માના આશીર્વાદ. કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ માના આશીર્વાદ ક્યારેય નકામા નથી જાય. અમુક સંબંધો એવા છે ને કે એનો કરજ ક્યારેય ઉતરે જ નહીં. એમાં તો કરજદાર રહેવું પડે. આપણને ભલે એમ થાય કે બા એમ વાંધો નથી, પણ થોડો સ્વભાવ બદલી દે ને તો અમને વાંધો નથી. સાસુનો એમ વાંધો નથી, પણ સ્વભાવ બદલી દે ને તો એમ વાંધો નથી. જો બદલાવા બધા દુનિયામાં સંભવ હોત તો ક્યાં વાંધો છે? મહત્વની વાત છે, જેવા છે એવા સ્વીકારવા તૈયાર છે. બદલીને સ્વીકારવું સંભવ. કારણ કે તમે 25 વર્ષના હો, એ 60 વર્ષના હોય. હવે જે વસ્તુની તમે 25 વર્ષ પ્રેક્ટિસ કરી છે, એમણે 60 વર્ષ જે વસ્તુનો અભ્યાસ કર્યો છે, એક જીવનમાંથી જાય. કેટલી સંકટો, વિપત્તિઓ, કેવા કેવા દિવસોમાંથી નીકળ્યા. જો માણસ કઈ રીતે ઉછળ્યો છે ને, એ પ્રમાણે એનો સ્વભાવ બને. તો કેટલા સંકટોમાંથી એ ઉછર્યા હોય, કેવું કેવું જીવનમાં જોયું હોય, અને એને કારણે આવો સ્વભાવ થઈ ગયો હોય. પણ આપણે સમજવાનું. તમે ભણેલા છો, બહુ દીકરાઓને કહેજો, ભણેલા છો તો સમજો કે એ બદલાઈ ન શકે. અને અત્યારનો યુગ મિત્રતાનો યુગ છે. એટલે લોકો એમ કે બસ થોડા મોટા થાવ એટલે દીકરાને મિત્ર બનાવી લો, અને પિતાને મિત્ર બનાવી લો. ખાસ યુવાનોને અપીલ કરીશ, એમને મિત્ર ન બનાવતા, એમને મા બાપ જ રહેવા દેજો. કારણ કે જીવનમાં મિત્રો તો હજારો મળશે, પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારા માતા પિતા તો એક જ ભગવાને આપ્યા છે. એટલે એમને કહેજો કે ક્યાંક કંઈ ખોટું કરી તો ટોકજો અમને. નસીબ વાળા હોય કે જેમના ઘરમાં કોઈ ટોકનારું હોય. નહીં તો આજ કોણ કોણને કહેવા તૈયાર છે? કોઈ કોઈથી ખરાબ બનવા તૈયાર નથી. પણ જેનો જીવ બળતો હોય ને એ જ ટોકે, એ જ કહે. જે દિવસે મા બાપ કહેવાનું બંધ કરી દે ત્યારે માનવું કે હવે પ્રેમ ઘટી ગયો લાગે છે. નહીં તો રહી જ ન શકે. માતા પિતા જ કહે ને, નહીં તો કોણ કહે? શિક્ષક કયો સારો? જે ભણાવે એ સારો કે જે રજા વધારે આપે સારો? સ્કૂલમાં વિદ્યાર્થીને કયો ટીચર ગમે? આ ટીચર બહુ સારા, જરાય ભણાવે નહીં, રમાડ્યા જ કરે. પણ આપણે જાણીએ છીએ એ ટીચર સારો ના કહેવાય. જે આગ્રહ કરીને, ડરાવીને પણ ભણાવે એ ટીચર સારો. માતા પિતા કયા સારા? બાળક 12 વાગ્યા સુધી બહાર ગયો હોય અને ઘરે છેક 12 વાગે આવે અને ચિંતા ન કરે, એને માતા પિતા કહેવાય? અને જે દિવસે તમને ટોકે નહીં આટલા મોડા આવ્યા ત્યારે ચિંતા કરજો કે શું થયું, પ્રેમ જતો રહ્યો કે શું? હવે ચિંતા નથી થતી.
તો સ્વીકારતા શીખો. જે મળ્યા છે એમને અપનાવતા શીખો, એમને ટેકલ કરતા શીખો. અને જીવનમાં એ જ સાચું ભણતર છે, એ જ અઘરું છે. ન ગમતા લોકો સાથે પણ પ્રેમથી જીવવાની કળા શીખીએ ને, એ જ સાચી કલા છે. જે મળ્યા છે એમને નિભાવતા આવડે છે, કઠિન છે. અને એટલા માટે માતા પિતાને સૌથી પહેલા માના આશીર્વાદ. અમુક સંબંધો એવા છે જેનું ઋણ ક્યારે પણ ઉતરે જ નહીં. એક દીકરો વિદેશથી આવ્યો ને એની માને એમ કહેવા લાગ્યું કે બા, તમે અમારા માટે ઘણું કર્યું, મારે તમારો બધો કરજ ઉતારવો છે, તમારા પ્રેમનો કરજો ચૂકવવો છે. બોલો તમારા માટે શું કરું? તમે કોઈ તમારા માટે કરો. કહ્યું, દીકરા વાંધો નહીં, તું હમણાં આવ્યો છું, એમ કર આજે મારી બાજુમાં સુઈ જા. કેટલા સમય તું આવ્યો છું? અને પોતાની બાજુમાં પલંગમાં સુડાયો. રાત પડી ને ઊંઘ આવી, અને થોડીક ઊંઘ આવે એટલામાં બા લાત મારે. અને પેલો જાગ, અરે બા શું કરો છો? પાછો અડધો કલાક થાય પેલાની આંખ ઘેરાય, પાછી ધીમે રહી લાત મારે. પાછે પેલાની ઊંઘ કરે, બા કરો છો શું? એમ કરતા કરતા અડધી રાત સવારના 3 વાગ્યા અને પેલાને બરાબર ઊંઘ એવી ચડી એટલામાં તો બાએ એક લોટામાં જલ લાવીને પથારી આખી ભીની કરી નાખી. અને પેલાનો પિત્તો ગયો, બા હદ કરો છો હવે, શું આ નાના છોકરાની જેમ આમ કરો છો? આટલો હું થાકેલો છું, ખબર નથી પડતી? આ રમત કરો છો મારી સાથે? બેટા, તું કહેતો હતો ને કે મારો કરજો ચૂકવવો છે. એક રાતમાં કંટાળી ગયો? આવી તો મેં કેટલા વર્ષો સુધી રાત ગાળી છે. આખો દિવસ મહેનત કરી કરી હું થાકી હોઉં, આંખ ઘેરાઈ હોય, અને તું લાત મારી મારી મને જગાડે. અને છેક સવાર પડવા આવે, મારે તો વહેલા 5 વાગે જાગવાનું હોય, અને એટલામાં તું પથારી ભીની કરે, ત્યારે હું ભીનામાં સુઈ જાઉં અને તને સુકામાં સૂકવી દેતી. બા કહેવા લાગ્યા, બેટા, અમુક કરજાઓ જીવનમાં ન ચૂકવાય, એને તો માથે જ ચડાવી લેવાના. અમુક સંબંધોના ઋણ ઉતરતા નથી, એ તો સ્વીકારી જ લેવાના હોય. એના તો ઋણી જ રહેવું, એ જ એના સંબંધની શોભા છે. એના તો 2 હાથ જોડીને ઋણ સ્વીકારવાના હોય, એના બદલા ને એના વ્યવહાર ન હોઈ શકે. માના આશીર્વાદ, બીજા મહાત્માના આશીર્વાદ. કોઈ સાધુ પુરુષ, કોઈ મહાત્માના, જેણે માળા ફેરવી હોય, જેણે પ્રભુના નામ લીધા હોય, અને મહાત્મામાં હાથ માથે મૂકે ને તો પોતાના ફેરવેલી માળાનું ભજન હોય ને, એ ભગવત નામ એના હાથમાં હોય, અને માથે મૂકે તો પોતાનું કરેલું ભજન એને દાનમાં આપે. કોઈ એવા સત્પુરુષના આશીર્વાદ જીવનમાં મળે ને તો ભાગ્યની રેખાઓ બદલાઈ જાય, ભાગ્યના ગણિતો બદલાઈ જાય. અને ત્રીજા પરમાત્માના આશીર્વાદ, પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે તો જીવન ધન્ય થઈ જાય.